ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે કાચા શક્કરિયાનો ઉપયોગ કરીને સરસ મજાની ટેસ્ટી અને ઘરમાં બધાને ભાવે એવી ફરાળી વાનગી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. શક્કરિયાની આ વાનગી બનાવવા માટે તમારે કાચા શક્કરિયાનો ઉપયોગ કરવાનો છે. અને શક્કરિયાને આપણે પહેલા પાણીથી સરસ રીતે ધોઈને પછી કપડાથી લૂછી લેવાના. તો અહીંયા મેં 200 ગ્રામ શક્કરિયા લીધા છે. તો સૌથી પહેલા તો આ શક્કરિયાને છોલી લેવાના. હવે આ શક્કરિયાને આપણે મોટા કાણાવાળી છીણીથી છીણી લેવાના છે. શક્કરિયાને છોલીને તરત જ આપણે પાણીમાં એડ કરી દેવાના, જેથી એ કાળા ના પડે. આ રીતે જેટલા પણ શક્કરિયા લીધા હોય એને છોલીને છીણીને પાણીમાં એડ કરી દેવાના. અને પછી આ શક્કરિયાને 2 વાર સરસ રીતે ધોઈ લેવાના છે. હવે જાડા તળિયાવાળી કઢાઈ કે ફ્રાય પેન લેવાની અને એમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા આમાં 3 ચમચી સિંગદાણા ઉમેરવાના. સિંગદાણાને પહેલા તેલમાં થોડા સાંતળી લેવાના છે. તો આ રીતે સિંગદાણા 1 મિનિટ સંતળાઈ જાય એ પછી આમાં 1 ચમચી તલ ઉમેરવાના અને સાથે જ સમારેલા લીલા મરચા અને થોડો લીમડો ઉમેરવાનો. હવે શક્કરિયાને આપણે પાણીમાંથી નિતારીને આમાં એડ કરવાના છે. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અત્યારે મેં વઘારમાં તલ, લીમડો અને લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. તમારે વઘારમાં જીરું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ પર બીજી પણ ઘણી બધી ફરાળી રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમને બીજી અલગ અલગ ફરાળી રેસીપી જોવા મળી જશે. આ રીતે બધું લેવલમાં કરી લઈએ. પછી એને ઢાંકીને ધીમા ગેસ ઉપર કૂક કરવાનું છે અને વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું. લગભગ 3 મિનિટ પછી હવે આને ચેક કરી લેવાનું. તો શક્કરિયાને આપણે છીણીને યુઝ કર્યા છે એટલે આને કૂક થવામાં ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે. તો શક્કરિયાનું જે છીણ છે એ સરળતાથી આ રીતે તૂટી જવું જોઈએ. હવે આ સમયે આપણે આમાં 2 ચમચી ટોપરાનું છીણ ઉમેરવાનું. ટોપરાના છીણથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો તમારી પાસે જો હોય તો જરૂર એડ કરજો, અને જો ટોપરાનું છીણ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. પછી 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. શક્કરિયા આમ તો ગળ્યા જ હોય, પણ આપણે જે વાનગી બનાવીએ છીએ એનો ખાટો મીઠો સરસ ટેસ્ટ લાગે એટલા માટે થોડી ખાંડ એડ કરી દેવાની. સાથે જ સમારેલી કોથમીર ઉમેરવાની છે અને હવે આને ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને તમે આ રીતે પણ ખાઈ શકો છો ને તમારે આને શાકની જેમ પૂરી કે પરોઠાની સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકાય. ખાંડ ઉમેર્યા પછી આપણે આને ખુલ્લું જ 1 મિનિટ માટે કૂક થવા દેવાનું. 1 મિનિટ પછી ગેસ બંધ કરીને છેલ્લે આમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો. તો હવે આ સરસ મજાની શક્કરિયાની સૂકી ભાજી કે શક્કરિયાની ખીચડી બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ વાનગી બનાવીને જરૂર ટ્રાય કરજો. તો આના માટે આપણે લગભગ 100 ગ્રામ જેટલું શક્કરિયું લેવાનું છે. તો જાડું શક્કરિયું લેતા હોય તો આ રીતનું અડધું લેવાનું, અને આ રીતે તમને પાતળા શક્કરિયા મળે તો આ સાઈઝનું 1 શક્કરિયું લેવાનું છે. શક્કરિયાને પહેલા પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી શક્કરિયાને છોલી લેવાનું છે. શક્કરિયાને છોલી લઈએ પછી ફરીથી પણ એકવાર એને ધોઈ લેવાનું. પછી શક્કરિયાને મીડિયમ સાઇઝની છીણીથી છીણી લેવાનું છે. હવે પછી એની આગળની પ્રોસેસ માટે એક કુકર લેવાનું અને એમાં 1 નાની ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે છીણેલું શક્કરિયું આમાં એડ કરવાનું. શક્કરિયાના છીણને પહેલાં ઘીમાં થોડું સાંતળી લેવાનું છે. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. આ રીતે શક્કરિયાને સાંતળી લઈએ એ પછી આમાં ફૂલ ફેટનું દૂધ ઉમેરવાનું. તો અત્યારે 100 ગ્રામ શક્કરિયાની સામે મેં 500 ml દૂધ યુઝ કર્યું છે. તો શક્કરિયાના છીણને દૂધમાં મિક્સ કરી દઈએ એ પછી આમાં ખાંડ ઉમેરવાની છે. તો આટલા માપમાં 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડની ક્વોન્ટિટી તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે અને જે શક્કરિયું યુઝ કર્યું હોય એ કેવું ગળ્યું છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે. તો આ રીતે બધું મિક્સ થઈ જાય એ પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને હવે આની 1 વિસલ કરી લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની. 1 વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે એને ખોલીને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો શક્કરિયા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે.
હવે ગેસ ચાલુ કરીને આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો અને તમારે આમાં ગળપણ પણ ચેક કરી લેવાનું. જો તમને ગળપણ ઓછું લાગે તો થોડી ખાંડ પણ આમાં ઉમેરી શકો છો. તો 1 મિનિટ પછી હવે એકદમ પરફેક્ટ ખીરની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તમે આને ગરમ અને ઠંડી બંને રીતે સર્વ કરી શકો છો. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ખીર બનીને તૈયાર થાય છે. આ વડા બનાવવા માટે આપણે 1 વાટકી મોરૈયો લેવાનો છે. મોરૈયાને ઉપયોગમાં લેતા પહેલા ચાળીને સાફ કરી લેવાનો. હવે મોરૈયાને મિક્સર જારમાં લઈને દળી લેવાનો. તો આ રીતે મોરૈયાનો લોટ બનીને તૈયાર થઈ જશે અને ચાળવાની જરૂર નથી, ડાયરેક્ટ જ એને ઉપયોગમાં લેવાનો છે. તો દળ્યા પછી આ મોરૈયાનું માપ કેટલું થાય છે એ પણ આપણે ચેક કરી લેવાનું. તો આપણે જે આખો મોરૈયો લીધો એના કરતાં દળ્યા પછી એનું માપ વધી જતું હોય છે. એટલે કોઈ મોટી વાટકી કે આ રીતે કપ લેવાનો અને એમાં દળેલો મોરૈયો લઈ લેવાનો છે. તો આ રીતે 1 કપ મોરૈયાનો લોટ બનીને તૈયાર થયો છે. આને એક વાસણમાં લઈ લઈશું. હવે એક જાડા તળિયાવાળી કે નોનસ્ટિકની કઢાઈ લેવાની અને આમાં 1 ચમચી તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું. જીરું સંતળાઈ જાય એટલે આમાં 1 મોટી ચમચી તલ ઉમેરવાના. તો જે કપથી આપણે મોરૈયાનો લોટ માપ્યો છે એ જ કપથી માપીને આપણે 1.5 કપ પાણી ઉમેરવાનું છે. હવે પાણીમાં જ આપણે બાકીના મસાલા કરી દેવાના. તો સૌથી પહેલા 2 ચમચી મરચાંની પેસ્ટ ઉમેરવાની. મરચાંની પેસ્ટ તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. અહીંયા મેં મીડિયમ તીખા મરચાં લીધા છે એટલે 2 ચમચી પેસ્ટ ઉમેરી છે. જો તમે તીખા મરચાં ઉપયોગમાં લેતા હોય તો 1 ચમચી જ મરચાંની પેસ્ટ લેવાની. હવે 1 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી કલર માટે થોડી હળદર ઉમેરી દેવાની. તમે ઉપવાસમાં હળદર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે જે લોટ આપણે તૈયાર કરીને રાખ્યો છે એ આમાં એડ કરવાનો. ધીમા ગેસ ઉપર આને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. આમાં ગઠ્ઠા ના પડે એ વાતનું ધ્યાન રાખવાનું. એટલે આ રીતે એને સ્પેચ્યુલાથી દબાવીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે છેલ્લે આમાં 1 ચમચી ઘી ઉમેરી દેવાનું. આ રીતે ઘી ઉમેરવાથી વડાનો સ્વાદ પણ સરસ લાગશે અને જ્યારે તમે વડા ખાશો ત્યારે ખાવામાં ડ્રાય નહીં લાગે. હવે આને ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે કૂક કરવાનું. તો હવે આ મિશ્રણ સરસ રીતે કૂક થઈ ગયું છે. આ રીતે તમને આ એકદમ ડ્રાય થયેલું દેખાશે. હવે ગેસ બંધ કરી દેવાનો અને તમારે જો તરત જ આમાંથી વડા નથી બનાવવાના તો તમે આને આની આ જ કઢાઈમાં રહેવા દઈ શકો છો. અત્યારે હું આને એક મોટા વાસણમાં લઈ લઉં છું જેથી આ ફટાફટ ઠંડુ થઈ જાય. તો આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બાફેલા શક્કરિયાને છોલી લેવાના છે. શક્કરિયાને એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે બાફવા એનો વિડીયો મેં હમણાં તમારી સાથે શેર કર્યો છે અને તમે જો એ ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને આની રેસીપી જોવા મળી જશે. તો શક્કરિયાને આપણે છોલીને આમાં જ એડ કરતા જવાનું છે. તો શક્કરિયાને આપણે મેશ કરી લેવાના છે. આટલા માપમાં 3 મીડિયમ સાઇઝના શક્કરિયા લીધા છે. ગ્રામમાં લગભગ 150 થી 200 ગ્રામ જેટલા શક્કરિયા થશે. આની સાથે જ થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. તમે જે પણ વસ્તુ ઉપવાસમાં નથી ખાતા એ સ્કીપ કરી દેજો. અમારા ઘરમાં જેટલી પણ વસ્તુ ઉપવાસમાં ખવાય છે એ પ્રમાણે મેં આ વડા બનાવ્યા છે. સાથે જ થોડો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો. હવે શક્કરિયાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે આમાં 1 મોટા લીંબુનો રસ ઉમેરવાનો છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની. ફ્રેન્ડ્સ, તમે શિવરાત્રી ઉપર કયું ફરાળ બનાવવાના છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને તમે જો કોઈ નવી ફરાળી રેસીપી બનાવતા હોય તો તમે જો એ રેસીપી મારી સાથે શેર કરવા માંગતા હોય તો શેર કરી શકો છો. હું તમારા નામથી એ રેસીપી વ્યુઅર્સ સાથે શેર કરીશ. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે તમારે આને ટેસ્ટ કરી લેવાનું. તમને જો આમાં મીઠું કે તીખાશ ઓછી લાગતી હોય તો મીઠું કે લીલા મરચાં એડ કરી શકો છો. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે હાથને થોડા ચમચીથી સાફ કરી લેવાના અને પછી થોડું થોડું મિશ્રણ લઈને આમાંથી વડા બનાવવાના છે. આ રીતે એને 2 હાથની વચ્ચે થોડું દબાવી દેવાનું છે. તો આ રીતે આપણે બધા વડા બનાવીને તૈયાર કરવાના. તો તમારે આને ડીપ ફ્રાય કરવું હોય તો પણ કરી શકો છો. અત્યારે હું આને સેલો ફ્રાય કરું છું. એક સાથે વધારે વડા ફ્રાય પેનમાં એડ નહીં કરવાના, નહીં તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જવાના લીધે ઘણીવાર તેલમાં છૂટા પડી જતા હોય છે. એક સાઈડ તળાઈ જાય એટલે એને ફેરવી દેવાના.
તો વડાને આપણે એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરવાના છે. આ રીતે વડા તળાઈ જાય એટલે આપણે એને ઝારાની મદદથી બહાર લઈ લેવાના. અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલા વડા બનીને તૈયાર થશે. આ વડાને તમે ઘરના બનાવેલા ટોમેટો કેચઅપ અને કોથમીર મરચાંની ચટણીની સાથે સર્વ કરી શકો છો. શક્કરિયાનો શીરો બનાવવા માટે બાફેલા શક્કરિયા લેવાના છે, જેને છોલીને મેં તૈયાર રાખ્યા છે. શક્કરિયાનો માવો કરીને કે એને આ રીતે છીણીને પછી ઉપયોગમાં લેવાના છે. બધા શક્કરિયાનો આ રીતે માવો કરી દઈએ. એ પછી જાડા તળિયાવાળી કઢાઈ લેવાની. હવે એમાં 2 ચમચી ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું છે. ઘી આ રીતે થોડું ગરમ થઈ જાય એટલે જે શક્કરિયાનો માવો છે એ આમાં ઉમેરી દેવાનો. હવે આને ઘીની સાથે થોડું શેકી લેવાનું છે. તમારે ઓછા ઘીમાં શીરો બનાવવો હોય તો પણ બનાવી શકાય. ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવાનો અને આને આ રીતે જ હલાવતા રહેવાનું છે. લગભગ 2 મિનિટ જેવું શક્કરિયાને ઘીમાં શેક્યા પછી ગેસ ધીમો કરી દેવાનો અને આમાં 200 ml જેટલું નવશેકું ગરમ દૂધ ઉમેરવાનું છે. હવે દૂધને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમારે દૂધની ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો ઓછી કરી શકાય. આ રીતે દૂધ થોડું બળી જાય એ પછી આમાં 2 થી 3 ચમચી જેટલી કે શક્કરિયામાં જેવી મીઠાશ હોય એ પ્રમાણે આમાં ખાંડ ઉમેરવાની. તો અહીંયા 3 ચમચી ખાંડ ઉમેરી છે. હવે ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવાનો અને આને સતત હલાવતા રહેવાનું છે. હવે ખાંડ આમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આ મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી આને આ રીતે જ હલાવતા રહેવાનું. આ સમયે આમાં થોડો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરી દેવાનો અને આને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલો શીરો બનીને તૈયાર થાય છે. તો હવે આ શક્કરિયાનો શીરો બનીને તૈયાર છે. જ્યારે શીરો બની જશે ત્યારે એની કિનારી ઉપર તમને થોડું ઘી પણ દેખાશે. સાથે જ એ કડાઈમાં આ રીતે ફરવા પણ લાગશે. ગેસ બંધ કરીને આને એક સર્વિંગ બોલમાં લઈ લઈશું અને એના ઉપર ગાર્નિશિંગ માટે મેં થોડો ઇલાયચી પાવડર સ્પ્રિંકલ કર્યો છે. તો તમે આ રીતે આ સરસ મજાનો શક્કરિયાનો શીરો બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.